સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના નવા વિડીયોમાં. ધોરણ 9 વિષય સંસ્કૃત ચેપ્ટર નંબર 3 પરમ નિધાનમ ત્રીજા ચેપ્ટરનો આજે આપણે અભ્યાસ કરીશું. ત્રીજા નંબરનું ચેપ્ટર પરમ નિધાનમ શ્રેષ્ઠ ખજાનો. પરમ નિધાનમ એટલે થાય શ્રેષ્ઠ ખજાનો. પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. ઈસવીસનની 11મી સદીમાં માલવ પ્રદેશ જે હાલનો મધ્ય પ્રદેશ છે તેમાં રાજા ભોજ થઈ ગયેલા. રાજા ભોજને આપણે બધા સારી રીતે ઓળખીએ છીએ. ધારાનગરીમાં રહીને રાજા ભોજે તે સમયે જેવી કીર્તિ એટલે શું થાય તો કે નામના, તે સમયે જેવી કીર્તિ પ્રાપ્ત કરી છે બરોબર તેવી આજે પણ છે. એમની સુંદર રાજ્ય વ્યવસ્થા, જટિલ પ્રસંગોમાં પણ ન્યાય આપવાની કુશળતા તથા વિદ્વાનોની ગુણવત્તાની પરખ વિશેની કેટલી રમૂજી કથાઓ આજે લોકોમાં પ્રચલિત છે. સંસ્કૃતમાં રચાયેલા એક સંગ્રહ મૌર્ય પ્રધાનના નામે જાણીતો છે. આમાં રાજા ભોજની કેન્દ્રમાં રાખીને અનેક ઘટનાઓ છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. આ કથાના કેન્દ્રમાં કોણ છે? રાજા ભોજ, જેમાં કાવ્યાત્મક સમજકૃતિઓ ધરાવતા અનેક પદ્યોનો સમાવેશ થાય છે. જેમાં કાવ્યાત્મક કેટલીક એવી સમજકૃતિઓ છે જેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જુદા જુદા સમયગાળામાં અનેક સંસ્કૃત કવિઓ પોતાની વાતને પ્રસ્તુત કરવા માટે રાજા ભોજને પાત્ર તરીકે સ્વીકાર્યા છે. કેટલીક એવી પ્રખ્યાત સંસ્કૃત વાર્તાઓ છે એમાં રાજા ભોજને પાત્ર તરીકે છે એનો સ્વીકાર કરતા હોય છે. રાજા ભોજને છે એ પાત્ર તરીકે રાખતા હોય છે. ભોજને લક્ષ બનાવીને રચાયેલી આવી જ એક સંવાદાત્મક કથા અહીં પ્રસ્તુત છે. રાજા ભોજ અને યુવાન પંડિતના આ સંવાદમાં એક કરતા બીજા પદાર્થની શક્તિમત્તાનો ઉપસાવવાનો ઉપક્રમ છે. એક કરતા બીજી વસ્તુ કેટલી ચડિયાતી છે એમાં આ રાજા ભોજ અને એક યુવક છે એની વાત છે એ કરવામાં આવી છે. ક્રમશઃ આગળ વધતો આ સંવાદ છેવટે સંતોષની વાત આવવાની સાથે અટકી જાય છે. ઘણી બધી આગળ વાત જાય અને છેવટે અંતમાં સંતોષ છે એના કારણે આ વાત છે એ અટકી જાય છે. આમ આ સંવાદ સંતોષનું જ મહત્વ આકારી આપે છે. આ વાત છે આખી પરમ નિધાનમ નામનો પાઠ છે આખો સંતોષને લગતો છે. આખી વાત છે એ સંતોષ તરફ જાય છે. આ પાઠનો અભ્યાસ કરતી વખતે ક્રિયા અને કર્તુકારક સમન્વયની વ્યવસ્થાને સમજવાની છે. વળી વિવિધ વિભક્તિમાં નામરૂપો કેવા ફેરફાર લે છે અને ક્રિયાઓ પદોનો રૂપો કેવા હોય છે તેનો પણ અહીં અભ્યાસ કરવાનો છે. જોઈએ હવે પાઠ. ભોજ નામ નૃપતિ વિદ્યાપ્રિય કલાપ્રિય પ્રજાપ્રિય ચ આસીત. ભોજ નામનો રાજા વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પ્રજાપ્રેમી હતો. જો આ ભોજ નામનો રાજા છે બરોબર, રાજા પોતે કેવો હતો તો કે વિદ્યાપ્રેમી હતો, કલાપ્રેમી હતો અને પ્રજાપ્રેમી હતો. અતઃ તસ્ય રાજસભાયામ દૂર દેશાત અનેકે વિદ્યા વિશાદર પંડિતઃ સમાગચ્છતિ સ્મ. અને તેની રાજસભામાં દૂર દૂરના દેશોમાંથી અનેક વિદ્યા નિપુણ પંડિતો, જે વિદ્યાના ખૂબ જ જાણકાર છે તેવા પંડિતો છે એ દૂર દૂર દેશમાંથી અનેક આવા પંડિતો છે એ આવતા હતા. તો એક રાજા છે, રાજા ભોજ નામના રાજા વિદ્યાપ્રિય, કલાપ્રિય અને પ્રજાપ્રિય હતા. આથી તેની રાજસભામાં દૂર દૂરના દેશોમાંથી અનેક વિદ્યા નિપુણ પંડિતો છે એ આવતા હતા. જોઈએ આગળ. એકદા ભોજ પ્રાસાદસ્ય ગવાક્ષે ઉપવિષ્ટતિ આસીત. એકવાર રાજા ભોજ છે એ મહેલના ઝરૂખામાં બેઠેલો હતો. ઓકે, ગવાક્ષ ઝરૂખામાં બેઠેલો હતો. સહ માર્ગે એકમ નવાગંતુકમ અનભિજ્ઞમ યુવકમ પશ્યામિ. તે એક વખત માર્ગમાં એક નવા આવનારા અપરિચિત યુવકને જુએ છે. અપરિચિત યુવક છે અને જોવે છે, કોઈ દિવસ જોયેલો નથી. તસ્ય પરિચયમ જ્ઞાતુમ સહ તમ પ્રાસાદેન આહ્યતિ. અને તે અપરિચિત યુવકને જોઈને તેનો પરિચય જાણવા તેને મહેલમાં બોલાવે છે. તે પછી બરોબર આહી હતી એટલે બોલાવે
છે। તતસ્થયોઃ મધ્યે એવં વાર્તાલાપ સંજાતઃ, અને પછી બંનેની વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થાય છે। બરોબર। એક વખત રાજા છે એના મહેલના ઝરૂખામાં ઊભા હોય છે, ત્યારે એક અજાણ્યા યુવકને આવતા જુએ છે અને તેનો પરિચય જાણવા તેને મહેલમાં બોલાવે છે। ત્યાર પછી બંને વચ્ચે વાર્તાલાપ થાય છે। જોઈએ આગળ। ભોજ ભવાન કહ વર્તતે, રાજા ભોજ છે એ કહે છે કે આપ કોણ છો। રાજા ભોજ ઓલા પંડિતને યુવકને છે એ પ્રશ્ન કહે છે કે તમે કોણ છો। યુવક અહમ ઘટ પંડિત અસ્મિ, યુવક છે એ જવાબ આપે છે, શું કહે છે કે હું ઘટ પંડિત છું। ભોજ ઘટ પંડિત, ભોજ છે એ એવું કહે છે કે ઘટ પંડિત, કિમ નામ ઘટ પંડિત ઇતિ, ઘટ પંડિત એટલે શું। રાજા ભોજ છે એ ઓલા યુવકને પ્રશ્ન કરે છે કે ઓલી ઘટ પંડિત એટલે શું, ઘટ પંડિત છે એ ઓલી કોને કહેવાય, એમ પ્રશ્ન કરે છે। ત્યારે યુવક છે એ જવાબ આપે છે, શું કહે છે, યુવક યથા ઘટે પરિપૂર્ણમ જલમ તિષ્ઠતિ, એટલે યુવક છે એ જવાબ આપે છે જેમ ઘડામાં ચલોચલ પાણી હોય છે, તથેવ મયી પરિપૂર્ણમ જ્ઞાનમ વર્તતે, તેવી જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે। રાજા ભોજે કીધું કે ઘટ પંડિત એટલે ઓલી શું, ત્યારે ઓલું યુવક છે એ જવાબ આપે છે કે જેવી રીતે ઘડામાં છલોછલ પૂરેપૂરું જળ હોય છે, પાણી હોય છે, એવી જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે, મારામાં પૂરેપૂરું જ્ઞાન છે। અતઃ અહમ સ્વાત્માત્મન ઘટ પંડિત મન્યે, આથી હું મારી જાતને ઘટ પંડિત માનું છું। આથી યુવકે એમ કીધું કે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે એટલે હું મારી જાતને શું માનું છું, ઘટ પંડિત માનું છું, એવું ઓલો યુવક છે એ કે છે। હવે આવે છે રાજા ભોજ, શું કહે છે ભોજ, રાજા ભોજ, યુવકસ્ય ગર્વ પ્રણામ ઉક્તિમ શ્રુત્વા સ્વા આત્મામ તતો અપ્યધિકમ મત્વા અહંકારેણ સહ, યુવકનો ગર્વપૂર્ણ વર્તન સાંભળીને પોતાની જાતને તેનાથી પણ વધારે કેવી બતાવે, ચડિયાતી બતાવે, માનીને અહંકાર સાથે શું કહેશે, યદિ ત્વમ ઘટઃ અસી તર્હિ અયમ મુદ્ગરત્વેન વર્તે, જો તું ઘડો છે તો હું મુદ્ગર છું, મુદ્ગર અથવા તો હથોડા તરીકે વર્તીશું। બરોબર। હવે યુવકે એમ કીધું કે હું આખો ઘટ છું, બરોબર, હું ઘટ પંડિત છું, તો યુવકને કરતા પણ વધારે ચડિયાતી જાત બતાવવા માટે રાજા ભોજ એવું કહે છે કે હું મુદ્ગરત્વેન વર્તે, હું હથોડાની માફક છે એ વર્તન કરીશ। મુદ્ગરઃ સ્વકીયેન પ્રહાણે ઘટમ વિનાશ્યતિ, અને મુદ્ગર પોતાના પ્રહાર વડે ઘડાનો શું કરે છે, નાશ કરે છે। રાજા ભોજ એવું કહે છે કે મુદ્ગર છે, અહીંયા તમે જોઈ શકતા હશો હથોડો, બરોબર, તો એ છે એનાથી ઘડાને ફોડી શકાય છે। અહમ અપી ઘટરૂપમ ભવંતમ વિનાશ્યામી, અને હું પણ ઘડા રૂપ તમારો વિનાશ કરીશ। કોણ આવું કહે છે, તો કે રાજા ભોજ એવું કહે છે કે તું જો ઘટ પંડિત છે તો હું હથોડો છું ને મારા તીક્ષ્ણ પ્રહાર વડે ઘડાનો હું કરીશ, વિનાશ કરીશ। જોઈએ આગળ। યુવકનો વારો આવ્યો, શું કહેશે કે યદિ ભવાન મુદ્ગરત્વેન વર્ષિષ્યતે, જો આપ મુદ્ગર એટલે હથોડો, તમે હથોડા તરીકે વર્તશો, તર્હિ અહમ અગ્નિ, તો હું અગ્નિ બનીશ। રાજા ભોજે એવું કીધું કે તું ઘટ પંડિત છો તો હું હથોડાની માફક છે વર્તન કરીશ। હવે યુવકનો વારો આવે છે એટલે યુવક છે એવું કહેશે તમે જો હથોડાની તરીકે વર્તન કરશો તો હું અગ્નિ છું। દહન કર્મા અગ્નિ ભૂત્વા મુદ્ગરમ ભસ્મ કરીશ્યામી, એટલે શું કહેશે કે બાળવાનું કર્મ કરનાર અગ્નિ થઈને હું મુદ્ગર ને ભસ્મીભૂત કરી નાખીશ। અગ્નિ હું છું એટલે હું કરી નાખીશ, હથોડાને બાળી નાખીશ। એવો જવાબ કોણ આપે છે, યુવક છે એ રાજા ભોજને એમ કહે છે કે તમે જો હથોડા તરીકે વર્તન કરશો તો હું। જોઈએ આગળ। ભોજ ત્વમ યદિ વહ્નિ વર્તિષ્યસે તર્હિ અહમ વૃષ્ટિ, રાજા ભોજ છે એના પર કરતા પણ વધારે એની જાતને
સળિયાથી બનાવે છે અને કહે છે કે તો જો અગ્નિ તરીકે વર્તીશ તો હું વરસાદ બનીશ. બરોબર, રાજા ભોજ એમ કહે છે કે જો યુવાન તું છે એ અગ્નિ તરીકે પોતાનું વર્તન કરીશ તો હું શું બનીશ? વરસાદ એટલે વૃષ્ટિ છે એ બનીશ. ભવિષ્યામી બનીશ. વૃષ્ટિ પુરતઃ વહ્નિ સ્થાતુમ ન શક્નોતિ. વરસાદની આગળ અગ્નિ છે એ ઊભો રહી શકતો નથી. બરોબર, કોણ કહે છે? રાજા ભોજ એવું કહે છે યુવકને કે વરસાદ છે એની પાસે અગ્નિ છે, પાસે અગ્નિ ઊભો રહી શકતો નથી. વૃષ્ટિ પુરતઃ વહ્નિ સ્થાતુમ ન શક્નોતિ તથા ત્વમ અપી મમ પુરતઃ સ્થાતુમ ન શક્નોસી. અને પછી તું પણ મારી આગળ ઊભો રહી શકીશ નહીં. રાજા ભોજ છે યુવકને કહે છે તું આગ બનીશ તો હું વરસાદ બનીશ, અને વરસાદ પાસે છે એ આગ છે એ ટકી શકતી નથી. જોઈએ યુવક વૃષ્ટિમ તું વાયુ સ્વબલેન યત્ર કુત્રાપી વાહ્યતુમ અર્હતિ. એટલે યુવક છે એવું કહે છે કે વરસાદ તો પણ પવન પોતાની શક્તિથી. હવે રાજા ભોજે એવું કીધું કે હું વરસાદ બનીશ, એટલે યુવક છે એવું કહે છે કે હું પવન બનીશ પોતાની શક્તિથી, જ્યાં ત્યાં વહી જઈ શકે છે. વૃષ્ટિ રૂપમ ભવંતમ અહમ વાયુ ભૂત્વા ઇતઃ તત વહિષ્યામિ. અને વરસાદ રૂપે રહેલા આપને હું પવન થઈને આમ તેમ છે એ વહી જઈશ. રાજા ભોજે એવું કીધું કે ભોજ યદિ ભવાન વાત્વેન વર્ષેતિ. બરોબર, રાજા ભોજ છે એમ કહે છે કે જો તમે પવન તરીકે વર્તશો તો તર્હિ અહમ વાયુ ભક્ષક ભુજગ, તો હું પવનને ખાઈ જનાર સર્પ બનીશ. ભુજગ ભવિષ્યામિ, સર્પ બનીશ. ભુજગ સન સતતમ વાયુ રૂપમ ભવંતમ ભક્ષયિષ્યામિ. અને સર્પ થતો હું સતત પવન રૂપી તમારું હું કરીશ? ભક્ષણ કરીશ. રાજા ભોજ છે એવું કહે છે કે તું જો કદાચ પવન બનીશ ને તો હું મારું વર્તન છે એ પવનને ખાઈ જનાર સાપ તરીકે હું મારું વર્તન કરીશ. એટલે અહીંયા રાજા ભોજ છે એ ઓલા યુવક કરતા પણ વધારે એની જાતને કેવી બનાવે છે? સળિયાથી. કારણ કે સાપ છે એ હંમેશા પવનનું ભક્ષણ છે એ કરતો હોય છે. યુવક ભવાન યદિ સર્પ ભવિષ્યતિ. યુવક કહે છે આપ જો સર્પ થશો તો તર્હિ અહમ સર્પ ભક્ષકો ગરુડો ભવતી. તો હું સર્પનો ખાનાર ગરુડ બનીશ. યુવક છે બરોબર એ રાજા ભોજને એવું કહે છે કે તમે જો સર્પ તરીકે તમારું વર્તન કરશો તો હું સર્પને ખાઈ જનાર કોણ બનીશ? ગરુડ બનીશ. અહીંયા તમે ફોટો જોઈ શકો છો. એકથી એકને સળિયાથી બતાવવાની વાત છે. અહીંયા પોતાની જાતને વધારેમાં વધારે સળિયાથી બતાવે છે. ભોજ વાકલેલીમ વર્ધયન. બરોબર, વાણીની રમત વધારતા. ત્વમ યદિ ગરુડ અસી તર્હિ અહમ ચક્રધારક વિષ્ણુ. જો તું ગરુડ થાય તો હું ચક્રધારી વિષ્ણુ છું. વિષ્ણુ ગરુડારૂઢ ભવતી. અને વિષ્ણુ છે એ ગરુડ ઉપર સવાર હોય છે. એટલે એકબીજાથી વધારે સળિયાથી બનાવે છે, એટલે પોતાની જાતને બતાવે છે. એટલે અહીંયા બરોબર વિષ્ણુનું વાહન છે એ શું છે? ગરુડ છે. વિષ્ણુનું પક્ષી ગરુડ છે, એટલે ગરુડ ઉપર વિષ્ણુ છે એ સવાર હોય, એટલે એકાબીજીની જાતને શું બતાવે છે? સળિયાથી બતાવે છે. જોઈએ યુવક મનસા વિષ્ણુ પ્રણમ્યમ ચ પાંડિત્યમ પ્રદર્શનમ અગ્રે વધતી. યુવક છે એવું કહે છે કે મનથી વિષ્ણુને પ્રણામ કરીને પંડિતાય છે એને બતાવતો તે આગળ બોલ્યો. શું કહે છે? યદિ ભવાન ચક્રધર વિષ્ણુ હો. જો આપ ચક્રધારી વિષ્ણુ હો તો તર્હિ અહમ મત્સ્યકસ્ય. બરોબર, તો હું તમારા મસ્તક ઉપર ઉપરી શોભમાનમ મુકુટમસ્મિ. તો એની ઉપર શોભતો હું શું છું? મુગટ છું. હવે અહીં એવું કીધું કે તમે જો વિષ્ણુ છો તો વિષ્ણુના મસ્તક ઉપર શોભતો મુગટ છો. મુકુટમ સદા મસ્તકસ્ય ઉપરી એવં સંતિષ્ઠતે. અને મુગટ હંમેશા મસ્તકની ઉપર જ શોભે છે. અહીંયા એકાબીજીની જાત છે એ એકાબીજીને કરતા કેવી બતાવે છે? સળિયાથી બતાવે છે. એટલે એવું કહે છે કે જો તમે વિષ્ણુ બનશો તો હું વિષ્ણુના મસ્તક ઉપર શોભાયમાન એવો મુકુટમ એટલે કે મુગટ છે એ બનીશ. અને મુગટ છે એ હંમેશા
મસ્તક ઉપર છે એ શોભતો હોય છે. એટલે એકાબીજીની જાતને કેવી બતાવે છે? સળિયાતી બતાવે છે. ભોજ યુવકસ્ય પાંડિત્યમ અનુભૂય, યુવકની પંડિતાઈનો અનુભવ કરીને અથવા તો અનુભવીને તર્હિ મુકુટસ્ય ઉપરી શોભમાનમ પુષ્પમ અહમ, તો હું મુંગટની ઉપર શોભતું ફૂલ છું. રાજા ભોજ છે એવું કહેશે યુવકને, તું કદાચ મુંગટ બની જા તો હું મુંગટની ઉપર શોભતું ફૂલ છું. એવમ અહમ અધુના તવોપરી સ્થાસ્યામિ, એમ હું અત્યારે તારી ઉપર રહીશ. મુંગટની ઉપર હંમેશા ફૂલ હોય છે, બરોબર. અહીંયા જો ફૂલ રહ્યું, તો એમ રાજા ભોજ છે એવું કહેશે કે મુંગટની ઉપર હંમેશા ફૂલ છે એ શોભતું હોય છે, તો અત્યારે હું તારી ઉપર એમ રહીશ. યુવકસ્ય ભવાન યદિ પુષ્પમ ભવિષ્યતિ, ભવાન એટલે કે આપ જો ફૂલ થશો તો હું તર્હિ અહમ ભ્રમરો ભૂતવા, તો હું ભ્રમર થઈને, બરોબર. ભ્રમર એટલે ભમરો, ભ્રમર થઈને તમારા ઉપર ફૂલની ઉપર રહે. તવ પુષ્પસ્યોપરી સ્થાસ્યામિ, બરોબર, તો પુષ્પની ઉપર રહીશ. ભોજ એવં ભવાન દ્વિરેફ તર્હિ અહમ સૂર્ય, બરોબર. હવે અહીં શું કહેશે ભોજ રાજા કે એમ તમે ભ્રમર છો તો હું સૂર્ય છું, બરોબર. ભ્રમર અને સૂર્યને સીધી રીતે બનતું ઓછું હોય છે. પુષ્પસ્ય અંતઃ સ્થિત ભ્રમર સૂર્યાસ્ત કાલે બંદી ભવતી, અને ફૂલની અંદર જ રહેલો ભમરો સૂર્ય અસ્ત થતા શું થઈ જાય છે? કેદ થઈ જાય છે. અહમપી ત્વામ બંદીમ કરિષ્યામિ, હું પણ તમને એવી જ રીતે શું બનાવી લઈશ? કેદી બનાવી લઈશ. અહીંયા રાજા ભોજ છે એવું કહેશે કે તમે કદાચ ભમરાની માફક વર્તન કરશો તો હું સૂર્ય છું, ને સૂર્ય અસ્ત થતા પુષ્પ છે એ બીડાય છે, તો એ પુષ્પ બીડાય ને ત્યારે ભમરો છે એ અંદર રહી જતો હોય છે ને એને બંદી બનાવી લે છે. ને એકાબીજીની જાતને એકાબીજી છે એ પોતે ખૂબ જ સળિયાતી બતાવે છે. જોઈએ આગળ. યુવક અહો ભવાન સૂર્યસ્તરહિ અહમ મહાપ્રભાવી રાહુ, યુવક કહે છે કે વાહ તમે સૂર્ય છો તો હું મહાપ્રભાવશાળી રાહુ છું, બરોબર. રાહુ છે એ મહાપ્રભાવશાળી. રાહુસ્તસ્તુ સૂર્ય ગ્રસતે, અને રાહુ તો સૂર્યને ગળી જાય છે. રાહુ છે એ સૂર્યને શું કરે છે? ગળી જાય છે, હકીકતમાં આડો આવી જતો હોય છે. ભોજ કિંચિતમ ઉચ્ચે, થોડાક ઊંચા સાદે અવાજ શું કહેશે? ભવાન રાહુ ચેત અહમ રાહુ રૂપાયા તુભ્યમ દાનમ કરીશ દાસ્યામિ, અને થોડાક ઊંચા અવાજે કહેશે કે જો તમે રાહુ હો તો હું રાહુ રૂપે રહેલા તમને દાન આપીશ. દાન ગ્રહણેન તવાયમ ગર્વ નિશ્ચયેન શાંત ભવિષ્યતિ, અને દાન લેવાથી તમારો ગર્વ છે એ નિશ્ચિત રૂપે શું થાય છે? શાંત થાય છે. એટલે અહીં એવું કહે છે કે તું જો રાહુ હોય તો રાહુ રૂપે હું તને દાન કરું છું, અને દાન લે અને તું નિશ્ચિતપણે શાંત છે એ થઈશ. યુવક વિહસ્ય ચાતુર્ય, હસીને ચતુરાઈથી કહે છે યદિ ભવાન દાની તર્હિ અહમ સંતુષ્ટ, જો તમે દાતા હો તો હું સંતુષ્ટ છું. ભવતઃ દાનસ્ય પ્રયાસ નિષ્ફળ ભવિષ્યતિ, તમારા દાનનો પ્રયત્ન કેવો થયો? નિષ્ફળ થાય છે. સર્વતઃ અલુબ્ધ અહમ ભવત દાનમ ન ગ્રહિષ્યામિ, અને સર્વ રીતે નિર્લોભી, બરોબર. લોભ વગરનું, નિર્લોભી હોય અને લોભ વગરનું કહેવાય. હું તમારા દાન છે એ લઈશ નહીં, હું તમારું દાન નહીં લઉં, એવું આ યુવક છે એ રાજા ભોજને કહે છે. છતાં એની જાતને કેવી બતાવે છે? સળિયાતી છે એ બતાવે છે. એવમ ઉત્તરોત્તરમ વિવાદયો ભોજ યુવકયો મધ્યે યદા સંતોષસ્ય વિષય સમુપસ્થિત તદા, આમ આગળ ને આગળ વિવાદમાં લાગેલા ભોજ અને યુવકને વચ્ચે જ્યારે સંતોષનો વિષય આવ્યો ત્યારે તદા સમાગતે સંતોષે સર્વ શાંતમ ભવતે, ત્યારે સંતોષ પ્રાપ્ત થતા બધું જ શું થઈ જાય છે? શાંત થઈ જાય છે. માણસના જીવનમાં સંતોષ આવે એટલે બધું જ કેવું થઈ જતું હોય છે? શાંત થઈ જતું હોય છે. ઇતિ વચનાનુસારમ વિવાદો અપી સ્વયમેવ શાંતહમ, અને એ જ વચન અનુસાર વિવાદ છે એ પણ પોતાની મેળે જ શમી ગયો અથવા તો શમી જાય
છે. જોઈએ આગળ. અંતે ચતુરમ જ્ઞાનેન ગુણેન ચ ઉપેતમ ત્વમ પાંડિત્યમ યુવક પ્રણમ્ય ધારાધિપતિમ ભોજરાજ અવદત. છેવટે ચતુર તેમજ જ્ઞાન અને ગુણ, જો યુવકમાં શું હતું? જ્ઞાન અને ગુણ યુક્ત તે પંડિત યુવકને પ્રણામ કરીને ધારાદેશના સ્વામી ભોજરાજે કહ્યું. બરોબર, જ્ઞાન અને ગુણ હતા યુવકમાં, એટલે ધારાદેશનો રાજા ભોજરાજ છે એને પ્રણામ કરીને કહે છે. શું કહે છે? અઈ ઘટ પંડિત, અરે ઘટ પંડિત, અહો ઘટ પંડિત, ગુણ પૂજકે ધારાદેશે ભવતઃ સ્વાગતમ અસ્તિ. પંડિતને ગુણોના પૂજારી એવા ધારાદેશમાં આપનું સ્વાગત છે. ઘણી બધી એકથી એક જાતને સળિયાથી બતાવ્યા પછી ધારાદેશમાં પંડિતનું યુવકનું સ્વાગત કરે છે. ભવાન વિજયી જાત, આપ વિજેતા થયા છો. સંતુષ્ટમ જન ન કો અપી પુરાજેતુમ અર્હતિ. સંતુષ્ટ વ્યક્તિ કોઈ પણ હરાવી ન શકે. સંતુષ્ટ વ્યક્તિ હોય અને જીવનમાં કોઈ પણ હરાવી શકે નહીં. એ એક વાત છે, એ આપણે યાદ રાખવી જોઈએ. યતો હિ સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ વર્તતે. કેમ કે સંતોષ જ પુરુષનો સર્વશ્રેષ્ઠ ખજાનો છે. તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ખૂબ શેર કરો. મળીએ આગળના વિડીયોમાં. ધન્યવાદ. સરળ સંસ્કૃત.